नमस्कार बाल मित्रों, स्टैंडर्ड 8 इंग्लिश यूनिट 5 एक्टिविटी 4C लास्ट आपणे एक्टिविटी 4A અને B ભણી ગયા। એમાં પિયુષ જે બહારગામ જઈ રહ્યો હતો અમદાવાદથી મુંબઈ, તો એને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એના દાદાજીએ એને એક લિસ્ટ કરીને આપ્યું હતું અને એનો આપણે ડાયલોગ રૂપે અહીંયા આપણે સંવાદ કરેલો હતો। તમે ગઈકાલે મેં તમને મોકલી આપેલું હતું તો તમે કદાચ કરી લીધું હશે, બરાબર। હવે જોઈએ એક્ટિવિટી C। Here is a notice about the inter-school competition. Read it. અહીંયા ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન છે એનું એક ઇન્વિટેશન કાર્ડ આપેલું છે, બરાબર। તે આપણે જોવાનું છે, નોટિસ એટલે કે એને જુઓ। સરસ્વતી વિદ્યાલય ઇન્વિટેશન। We are playing the final of inter-school girls hockey championship against ભારતી વિદ્યાલય। સરસ્વતી વિદ્યાલયના જે બાળકો છે તે ભારતીય વિદ્યાલયના બાળકો સાથે હોકી ટુર્નામેન્ટનો મેચ ખેલવાના છે, એના માટેની અહીંયા એને ઇન્વિટેશન કાર્ડ મોકલેલું છે। ડે 20th માર્ચ, ટાઈમ 8:30 AM। વેન્યુ એટલે કે સ્થળ મોટેરા સ્ટેડિયમ। ફ્રેન્ડ્સ કમ ઇન લાર્જ નંબર ઓફ ચીયર અપ અવર ટીમ। અહીંયા ઇન્વિટેશન એવી રીતે આપેલું છે કે ફ્રેન્ડ્સ તમે બધા આવજો, જેટલા બને તેટલા વધુ આવજો અને અમારી ટીમનો ઉત્સાહ વધારજો। કે કેપ્ટન દ્વિજા, પ્રિન્સિપલ SK પટેલ। બાલ મિત્રો, આ રીતે અહીંયા આપણને ઇન્વિટેશન કાર્ડ આપેલું છે। અત્યાર સુધી આપણે ઇન્વિટેશન કાર્ડ કે પછી એડવર્ટાઇઝમેન્ટ કાર્ડ જે કંઈ હતું તેના આપણે પ્રશ્ન જવાબ લખતા હતા। બાલ મિત્રો, અહીંયા આપણે ક્લાસની સામે એ ઇન્વિટેશન કાર્ડ રીડ કરવાનું છે અને એક્સપ્રેસ કરવાનું છે, બરાબર। એટલે અહીંયા આપણે ડિસ્ક્રિપ્શન લખવાની છે। શું લખવાનું છે? ડિસ્ક્રિપ્શન એટલે કે એનું વર્ણન લખવાનું છે। તમે ક્લાસની સામે એ કેવી રીતે તમે પ્રસ્તુત કરશો, બરાબર। ધ ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે CR, ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ એટલે CR ઇઝ રીડિંગ ધીસ ઇન્વિટેશન બિફોર હર ક્લાસમેટ। જે સ્કૂલની જે CR છે તે આ ઇન્વિટેશન કાર્ડ છે તે પોતાના જે ક્લાસમેટ્સ છે, સહપાઠીઓ છે, એની સામે એ રીડ કરે છે, વાંચે છે। CR સેઝ, ડિયર ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, હિયર ઇઝ અ ગુડ ન્યૂઝ ફોર અસ। ડિયર ફ્રેન્ડ, બધાને શુભ બપોર। અહીંયા આપણા માટે એક સારા સમાચાર છે। વી હેવ એન ઇન્વિટેશન ફોર ઇન્ટર સ્કૂલ ગર્લ્સ હોકી ચેમ્પિયનશિપ। અહીંયા આપણને ઇન્ટર સ્કૂલ ગર્લ્સ હોકી ચેમ્પિયનશિપ માટેનું ઇન્વિટેશન એટલે કે આમંત્રણ મળ્યું છે। ઇટ વિલ બી અગેન્સ્ટ ભારતી વિદ્યાલય। તે ભારતી વિદ્યાલયની ઓપોઝિટમાં છે એટલે ભારતી વિદ્યાલય સામે રમવાનું છે। ઇટ વિલ બી ઓન 20th માર્ચ। તે 20th માર્ચ એટલે કે 20મી માર્ચે છે। The venue is Motera Stadium. સ્થળ છે મોટેરા સ્ટેડિયમ। The final will start at 8:30 AM. કે અંતિમ મેચ 8:30 શરૂ થશે। Our principal and captain have invited all of us. આપણા પ્રિન્સિપાલ અને આપણા જે ટીમના કેપ્ટન છે તેણે આપણને બધાને આમંત્રિત કર્યા છે। Friends, we must go to cheer up our team, Rajvi and Disha. કે આપણે આપણી ટીમને ઉત્સાહ વધારવા માટે આપણે જવું જ જોઈએ। રાજવી એન્ડ દિશા, યુ વિલ ગો ટુ પ્લે। રાજવી અને દિશા તમે બે રમવા જશો। કે ઓલ ધ બેસ્ટ ફ્રોમ ઓલ ઓફ અસ। એટલે એ ક્લાસમાંથી રાજવી અને દિશાને સિલેક્ટ કર્યા હશે એટલે એ બે રમવા જાય છે એટલે બધા એને શુભેચ્છાઓ આપે છે। ચલો હવે જોઈએ આપણે D। નાઉ મેક એન ઇન્વિટેશન કાર્ડ ઓન અ સાયન્સ મેથ એક્ઝિબિશન। તમારે સાયન્સ મેથ્સ એક્ઝિબિશન માટે ઇન્વિટેશન કાર્ડ બનાવવાનું છે બાળ મિત્રો। એના માટે આપણે જોઈએ, તમે લખી નાખશો, લખી શકશો ને કે લખું બોર્ડ ઉપર? લખો ત્યાં સરસ્વતી વિદ્યાલય અથવા આપણી સ્કૂલનું નામ લખવું હોય તો પણ છૂટ છે, બરાબર।
તમે પહેલાં ઇન્વિટેશન કાર્ડ જે ખાલી જગ્યા આપેલી છે એ પહેલાં ભરો. પેન હાથમાં રાખજો. પેજ નંબર 61. સોરી, હું આગળથી તમને કેવું ભૂલી ગઈ હતી. બરાબર. હવે અહીંયા આપણી સ્કૂલનું નામ તમે ઉપર લખી શકો છો, ત્રિમૂર્તિ વિદ્યાલય અથવા ત્રિમૂર્તિ સ્કૂલ. ઇન્વિટેશન આપણને આપેલું જ છે ત્યાં, બરાબર, એટલે હું નથી લખતી. વી આર ઓર્ગેનાઇઝિંગ a science maths exhibition. A science maths exhibition. In our school. ડે માં લખજો કઈ તારીખ છે. આપણે કોઈ પણ તમે એપ્રોક્સિમેટલી તમે કોઈ પણ દિવસ કે ડેટ તમે લઈ શકશો, બરાબર. અહીંયા આપણે જોઈએ સેટરડે લઈએ આપણે 27th ડિસેમ્બર માર્ચ જે તમારે લેવું હોય તે, બરાબર. ટાઈમ 9 AM to 5 PM. બાલ મિત્રો, જો આપણે સાયન્સ એક્ઝિબિશન કરીએ ને તો એ આખો દિવસ માટે આપણે એને પ્રદર્શનમાં મૂકવું જોઈએ, બરાબર. એટલા માટે અહીંયા 9 AM to 5 PM. વેન્યુ તો કે સ્કૂલ હોલ. સ્કૂલ હોલ. સ્પેશિયલ એટ્રેક્શન. સ્પેશિયલ એટ્રેક્શન શું છે તો કે રોબોટ્સ. જો અહીં આપેલું જ છે તમને, રોબોટ્સ, પછી વોટરફોલ, સોલર એનર્જી. જો સ્પેશિયલ એટ્રેક્શનમાં જે ખાલી જગ્યા છે ને એમાં તમારે લખવાનું છે સોલાર એનર્જી. પછી વૈદિક મેથ્સ, એન્ડ રૂબિક ક્યુબ્સ. ક્યુબ્સ તમે પેલા કલરના હોય છે, બરાબર. ક્યુબ્સ 16 હોય, કેટલાક 24 હોય, કેટલાક પિરામિડ્સ હોય, બરાબર. તો એને આપણે તમે ફટાફટ અમુક સેકન્ડમાં તે તમે એના બધા કલર એક સાઈડ તમે લઈ આવો, એ રીતે જે તમે હેન્ડ ટ્રિક્સ કરીને તમે પ્લે કરો છો એને આપણે રૂબિક ક્યુબ્સ કહી શકીએ, બરાબર. પછી અહીંયા છે તે જનરલ સેક્રેટરી, બરાબર, અને પ્રિન્સિપાલ, કેપ્ટન અને પ્રિન્સિપાલ. અહીંયા કેપ્ટન ના આવે, શું આવે ત્યાં તો કે જનરલ સેક્રેટરી. જનરલ સેક્રેટરી અને પ્રિન્સિપાલ તો હોય જ તે, બરાબર. ચલો હવે આપણે જોઈએ, પેજ ટર્ન કરજો બાલ મિત્રો. પેજ નંબર 62. પેજ નંબર 62. ત્યાં આપણે રાઇટ હાઉ you will present this invitation in your class as CR. તમે ક્લાસના CR છો તો તમે આ જે ઇન્વિટેશન કાર્ડ છે એને તમે ક્લાસ સમક્ષ કેવી રીતે રજૂ કરશો? બાલ મિત્રો તમે લખી લો, હું 2 મિનિટ રાહ જોઉં છું, કોઈને બાકી હોય તો ઝડપથી લખજો થોડું. જે ખાલી જગ્યા છે ને એ જ મેં મૂકેલી છે, એટલે એ પ્રમાણે તે તમારે લખવાનું રહેશે. તમારી બુકમાં જે ખાલી જગ્યા આપેલી છે
બરાબર, એ તમારે લખવાની છે. બરાબર, જે આપણે આગળમાં સરસ્વતી વિદ્યાલયનો જે હોકી ટુર્નામેન્ટ હતી અને એમાં જે રીતે સીઆરે રીડ કર્યું હતું ક્લાસની સમક્ષ, એ જ રીતે આપણે અહીંયા રીડ કરવાનું છે. બરાબર, ચલો થઈ ગયું હશે હવે બધાને. મારી સાથે સાથે જ લખતા જજો. Activity 4D, ડિયર ફ્રેન્ડ્સ, જો CR છે, CR એના પછી જ આપણે લખવાનું છે, તરત જ તે સાઈડમાં નાના અક્ષરે થોડુંક લખજો, કદાચ જગ્યાઓની વધારે જરૂર પડે. બરાબર, ડિયર ફ્રેન્ડ્સ, we have good morning, here is a good news for us. Here is a good news for us. We have an invitation for science maths exhibition. It will be on Saturday. It will be on Saturday. December 27th. The venue is school hall. The venue is our school hall. It will be inaugurated at inaugurated at 9 a.m. Our principal and the general secretary, the general secretary have invited all of us. Friends, we must go. We must go to
cheer the participant. Sarla and Anuj are participating in the exhibition. All the best from all of us. All the best from all of us. જો બાલ મિત્રો, જે આપણે આગળની સરસ્વતી વિદ્યાલયમાં જે હોકી ટુર્નામેન્ટનું ઇન્વિટેશન કાર્ડ હતું એને જે રીતે સીઆરે ડિસ્ક્રાઇબ કર્યું હતું એ રીતે આપણે અહીંયા ડિસ્ક્રાઇબ કર્યું છે. એકવાર ફરીથી તમને વાંચી સંભળાવું. ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હિયર ઇઝ અ ગુડ ન્યૂઝ ફોર અસ. આપણે એક સારા સમાચાર છે. વી હેવ એન ઇન્વિટેશન ફોર સાયન્સ મેથ્સ એક્ઝિબિશન. આપણને સાયન્સ અને મેથ્સની પ્રદર્શની માટેનું ઇન્વિટેશન કાર્ડ એટલે કે આમંત્રણ પત્રક મળ્યું છે. ઇટ વિલ બી ઓન સેટરડે 27th ડિસેમ્બર. તે 27 ડિસેમ્બરે શનિવારે હશે. ધ વેન્યુ ઇઝ અવર સ્કૂલ હોલ. સ્થળ આપણી સ્કૂલનો હોલ છે. ઇટ વિલ બી ઇનોગ્યુરેટેડ એટ 9 AM. Our principal and general secretary have invited all of us. તેનું ઉદ્ઘાટન ઇનોગ્યુરેટેડ એટલે કે ઉદ્ઘાટન સવારે 9 વાગે થશે. ઇટ વિલ બી ઇનોગ્યુરેટેડ એટ 9 AM. તેનું ઉદ્ઘાટન સવારે 9 વાગે થશે. અવર પ્રિન્સિપલ એન્ડ ધ જનરલ સેક્રેટરી હેવ ઇન્વિટેડ ઓલ ઓફ અસ. આપણા પ્રિન્સિપલ અને આપણા જનરલ સેક્રેટરી, જે સ્કૂલના જે વાઇસ પ્રિન્સિપાલ જેને આપણે કહીએ અથવા તો જે સ્કૂલનું બધું કામકાજ સંભાળતા હોય એને આપણને બધાને આમંત્રણ આપ્યું છે. ફ્રેન્ડ્સ, વી હેવ મસ્ટ ગો ટુ ચીયર ધ પાર્ટિસિપેન્ટ્સ. પાર્ટિસિપેન્ટ્સ એટલે કે ભાગ લેનાર મિત્રો. આપણે ભાગ લેનાર લોકોને ઉત્સાહ વધારવા માટે જવું જ જોઈએ. ફરજિયાતપણે મસ્ટ આવ્યું છે એટલે ફરજિયાતપણું દર્શાવે છે, બરાબર. એટલે આપણે ત્યાં એ લોકોનો ઉત્સાહ વધારવા માટે જવું જ જોઈએ. કે સરલા એન્ડ અનુજ આર પાર્ટિસિપેટિંગ. સરલા આપણા ક્લાસમાંથી કે સરલા અને અનુજ બંને તેમાં ભાગ લઈ રહ્યા છે ઇન ધ એક્ઝિબિશન એટલે કે પ્રદર્શનીમાં. ઓલ ધ બેસ્ટ ફ્રોમ ઓલ ઓફ અસ. અમારા બધા તરફથી તે બંનેને શુભેચ્છા. બાલમિત્રો, એકવાર લખી નાખજો, બરાબર. હું રાહ જોઉં છું 2 મિનિટ. અને ફોટો પાડી લો. રહ્યો નથી, પૂરો થયો, પૂરો નથી. એક્ટિવિટી 5 બાળ મિત્રો આપણે જોઈએ. હમણાં મેં તમને પહેલું ડિસ્ક્રિપ્શન કરાવ્યું, બધાએ કરી લીધું હશે, પૂરું થઈ ગયું હશે, બરાબર. હવે પછી જોઈએ આપણે એક્ટિવિટી 5, પેજ નંબર 62. લેટ્સ મેક સમ બટર મિલ્ક ફોર યોર સેલ્ફ. બટર મિલ્ક એટલે કે છાશ. ચાલો આપણે તમારા માટે થોડી છાશ બનાવીએ. યોર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ
તમારા માટે, તમારા ફેમિલી માટે અને તમારા ફ્રેન્ડ્સ માટે છાશ બનાવીએ. તમને એમ થશે કે છાશ એટલે શું? ઠીક છે, છાશ તો ફટાફટ બની જાય, એમાં જરાય વાર ન લાગે. એકદમ રાઈટ છે. દહીં હોય તો દહીંને આપણે લોટામાં નાખી દઈએ કે પોવાલીમાં નાખી અને પછી ઝેરણીથી ઝેરી નાખો, બોલ્સ ફેરવી દો તો શું થઈ જાય? એની છાશ બની જાય. બરાબર. ધ ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે થિંગ્સ યુ નીડ, તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડશે આપણને અહીંયા નીચે આપેલું છે. બરાબર. ધ ઇન્ગ્રીડિયન્ટ્સ આર ગિવન બિલો, નીચે તમને તેની ચીજ વસ્તુઓ જેની જરૂર પડે છે એ અહીંયા આપેલા છે. 200 ગ્રામ્સ ઓફ કર્ડ એટલે દહીં, 200 ગ્રામ દહીં. બરાબર. સોલ્ટ ટુ ટેસ્ટ, મીઠું સ્વાદ મુજબ. ક્યુમિન સીડ્સ એટલે કે જીરા. 2 મિન્ટ લીવ્સ એટલે કે આપણે પહેલાં છાશના પત્તા, 2 મિન્ટ લીવ્સ એટલે કે પહેલાં આપણે અજમાના દાણા આપણે લઈએ ને તો પણ ચાલે. બરાબર. આઈસ ક્યુબ્સ ક્રશ્ડ એટલે કે છીણેલો બરફ. બરાબર. ક્રશ કરેલો બરફ. Oops, the step of receipt have got mixed up. અરે ભગવાન, અહીંયા તો બધા જે સ્ટેપ છે રેસીપીના જે સ્ટેપ છે એ તો કેવા થઈ ગયા છે? આડાઅવળા થઈ ગયા છે. આપણે ગોઠવી લઈશું. રાઈટ. Arrange the following sentence in the correct order to prepare a glass of buttermilk. કે હવે આપણે 1 ગ્લાસ છાશ બનાવવા માટેના જે આપણને રેસીપી આપેલી છે એના જે વાક્યો આડાવડા થઈ ગયા છે એને આપણે એરેન્જ કરી નાખીએ, એને ગોઠવણ કરી અને પછી આપણે છાશ બનાવી નાખીએ. તો બાળમિત્રો, સૌથી પહેલાં જો અહીંયા હું તમને આગળ હું આપી દઉં છું, નંબર આપી દઈએ આપણે. પહેલાં જેટલા અહીંયા સેન્ટેન્સ આપેલા છે ને A B C D E F G સુધીના છે. બરાબર. હું તમને બાજુમાં પછી નંબર જ આપી દઈશ. A B C D E F and G. બરાબર. તો હવે આપણે જોઈએ તો કે સૌથી પહેલાં બાળમિત્રો પહેલાં આપણે બધા પહેલાં વાંચી જઈએ. બરાબર. પછી આપણને એમ લાગે કે ના હવે આ પહેલું આવશે તો આપણે એને પહેલું મૂકીએ. બરાબર. હવે સૌથી પહેલું સેન્ટેન્સ છે એડ ધ ક્રશ આઈસ ટુ churn curd and churn it again. બરાબર. churn the curd. Finally pour this into a glass. Serve with 2 mint leaves on the buttermilk. After the second cumin's churnings and salt and cumin powder to taste. Take a cup of curd. Now take some ice cube and crush them. ચલો સૌથી પહેલાં તો કે આપણે પહેલાં તો દહીં જ લેવું પડે. બરાબર. એટલે અહીંયા જે F આપેલું છે એની સામે આપણે નંબર 1 આપો. બરાબર. ટેક અ કપ ઓફ કર્ડ. પછી શું કરવાનું? ચર્ન એટલે ઝેરું. CHURN ચર્ન એટલે ઝેરું. બરાબર. તો ઉપરથી બીજું B આપેલું છે ત્યાં આપણે સેન્ટેન્સ નંબર B આપશું. ચર્ન ધ કર્ડ. બરાબર. બાળમિત્રો તમારે અહીંયા સીધા નંબર જ લખવાના છે. ઓકે. churn the curd. પછી થર્ડ આવશે now take some ice cube and crush them. હવે થોડીક આઈસ ક્યુબ લો અને પછી એને તમે ક્રશ કરો. બરાબર. એટલે છેલ્લું વાક્ય છે એ કેવું બનશે? થર્ડ બનશે. બરાબર. ત્યાર પછી જોઈએ આપણે સૌથી પહેલું એડ ધ ક્રશ આઈસ ટુ churn curd and churn it again. પહેલું છે એમાં ચોથું આવશે, એની સામે ચોથું આવશે કે પછી તમે આઈસ એમાં નાખો અને ફરીથી તમે એને ઝેરો. બરાબર. આફ્ટર ધ સેકન્ડ ચર્નિંગ, બીજી વાર ઝેરાઈ ગયા પછી એડ સોલ્ટ એન્ડ ક્યુમિન પાવડર ટુ ટેસ્ટ. પછી તમે એની અંદર સ્વાદ મુજબ મીઠું અને જીરાનો પાવડર નાખો. બરાબર. તો એના માટે આવશે ઈ આવશે, એની સામે આપણે 5 નંબર લખી દઈએ. બરાબર. ફાઇનલી pour this into glass. હવે અંતે તમે એને ગ્લાસની અંદર નાખો. બરાબર. એટલે આવશે 6 સી જુઓ મિત્રો, A B અને C. ફાઇનલી pour it into the glass. હવે લાસ્ટ serve with 2 mint leaves on the buttermilk. અને છાશની અંદર થોડોક અજમાના દાણા નાખી અને પછી તમે બધાને સર્વ કરો. એટલે અહીંયા આવશે 7. મિત્રો જોઈ લો નંબર.
બરાબર. 4 2 6 7 5 1 3 થઈ ગયા. રેડી? ઓકે, ચાલો હવે નેક્સ્ટ જોઈએ આપણે એક્ટિવિટી 6. એક્ટિવિટી 6 જોઈએ આપણે. બાળ મિત્રો, આપણે આ લગભગ 2 વર્ષથી તો ભણીએ જ છીએ. એક્ટિવિટી 6 છઠ્ઠામાં ભણી ગયા, 7મામાં ભણી ગયા અને હવે 8મામાં પણ એ આવે છે. જોઈએ આપણે શું કહેવા માંગે છે એક્ટિવિટી 6A માં. રીડ ગિવન ડિટેલ્સ ઓફ ભાવિન એન્ડ અલ્પા. ભાવિન અને અલ્પાની અહીંયા ડિટેલ આપેલી છે, માહિતી આપેલી છે, તે આપણે વાંચવાની છે. ભાવિન ઇઝ 20 years old. His height is 164 cm. Weight is 65 kg. મિત્રો, અહીંયા ભાવિનનો જે ઉંમર, ઊંચાઈ, વજન એની માહિતી આપેલી છે. તમે જોયું ભાવિનની ઉંમર તો કે 20 વર્ષ, તેની હાઇટ 164 સેન્ટીમીટર, પછી વેઇટ એટલે કે વજન 65 kg, લેન્થ ઓફ હિઝ હેર ઇઝ 35 cm. તેના વાળની લંબાઈ 35 સેન્ટીમીટર છે. હિઝ ફેમિલી હેઝ 4 મેમ્બર્સ. તેના ફેમિલીમાં 4 મેમ્બર્સ છે, એટલે કે 4 સભ્યો છે. હી હેઝ 12 ફ્રેન્ડ્સ. તેને 12 મિત્રો છે. બરાબર. હવે જોઈએ અલ્પા ઇઝ 19 years old. અલ્પા કેટલા વર્ષની છે? 19 વર્ષની છે. હર હાઇટ ઇઝ 162 સેન્ટીમીટર્સ. તેની હાઇટ 162 સેન્ટીમીટરની છે. વેઇટ ઇઝ 55 kg. તેનું વજન 55 કિલોગ્રામ છે. લેન્થ ઓફ હિઝ હેર ઇઝ 65 સેન્ટીમીટર. તેના વાળની લંબાઈ 65 સેન્ટીમીટર છે. હર ફેમિલી હેઝ 5 મેમ્બર્સ. તેના ફેમિલીમાં 5 મેમ્બર્સ છે, 5 સભ્યો છે. શી હેઝ 12 ફ્રેન્ડ્સ. તેને 12 મિત્રો છે. હવે જોઈએ એક્ટિવિટી બી. નાઉ કમ્પેર બોથ એઝ. તે બંનેને આપણે કમ્પેર કરવાના છે. બંનેને કમ્પેર કરવાનું. બાળ મિત્રો, કમ્પેર તમને ખબર છે ને, કમ્પેર આવ્યું એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે, થોડી ઘણી લાઈટ થઈ હશે કે આ તો ડિગ્રીના સેન્ટેન્સ આવશે. હવે કમ્પેરિઝન આપણે કરીએ છીએ, યાદ છે ને? આપણે ડિગ્રીની જે તુલનાની કક્ષાઓ છે તે 3 છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. બરાબર. હવે અહીંયા અલ્પાની અને ભાવિનની બંનેની વિગતો આપેલી છે, એટલે આપણે સમજી જવાનું છે કે હવે અહીંયા આપણે ડિગ્રીના સેન્ટેન્સ કરવાના આવશે. ગ્રામરમાં આપણે શીખી ગયા છીએ, ફર્સ્ટ સેમમાં પણ આપણે શીખી ગયા હતા. બરાબર. અહીંયા સેકન્ડ સેમમાં પણ ફરીથી આવ્યા છે, એટલે આપણે ફરીથી એનો અભ્યાસ કરીશું. બરાબર. અહીંયા આપણને બી આપેલી છે એક્ટિવિટી. એમાં જુઓ, ભાવિન ઇઝ ઓલ્ડર ધેન અલ્પા. ભાવિન અલ્પા કરતાં મોટો છે. કેવી રીતે ખબર પડી? તો કે ભાવિનની ઉંમર છે તે કેવો છે, કેટલી છે? 20 વર્ષ છે અને અલ્પાની 19 વર્ષ છે, એટલે ભાવિન અલ્પા કરતાં મોટો થયો. બરાબર. એટલે અહીંયા કયા આવ્યા બાળ મિત્રો? ખાસ તમે ધ્યાન રાખજો કે અહીંયા વિશેષણને ER અને ધેનનો ઉપયોગ કરીને આપણે લખવામાં આવેલા છે. બાળ મિત્રો, તમને ખ્યાલ જ છે કે કોઈ પણ એડજેક્ટિવની બાજુમાં ER લાગે અને ધેન આવે ત્યારે એ કમ્પેરેટિવ ડિગ્રી બને છે, એટલે ના કરતાં વધુ અથવા ના કરતાં ઓછું. બરાબર. એટલે અહીંયા ના કરતાં ચડિયાતું અથવા તો ના કરતાં ઉતરતું, એવી રીતે પણ આપણે કહી શકીએ. બરાબર. તો અહીંયા શું કહે છે કે ભાવિન ઇઝ ઓલ્ડર ધેન અલ્પા. ભાવિન અલ્પા કરતાં મોટો છે. અલ્પા ઇઝ યંગર ધેન ભાવિન. હવે એનો ઓપોઝિટ વર્ડ્સ લઈ અને આપણે એને કરવાના છે કે અલ્પા ઇઝ યંગર ધેન ભાવિન. અલ્પા છે તે ભાવિન કરતાં નાની છે. બરાબર. હવે આપણે જોઈએ તો એનો વેઇટ લઈએ. બરાબર. ભાવિન ઇઝ હેવિયર ધેન અલ્પા. જો બાળ મિત્રો, જેટલા લખાય એટલા સેન્ટેન્સ લખું છું, બાકીના તો તમારે જાતે જ બનાવવાના છે, પણ તેમ છતાંય હું અહીંયા તમને લખી દઉં છું. નીચે આપણે જોઈએ. બરાબર. ત્રીજું આવ્યા આપણે. ત્રીજું છે ભાવિન ઇઝ heavier than અલ્પા. બાળ મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ધેનમાં THAN કરજો. THEN કરશો તો આખું વાક્ય ખોટું પડશે. હા, એટલે
એટલે બરાબર જોઈને આપણે કરવાનું છે, જો ER અને ધેન, બરાબર. પછી આપણે જોઈએ અલ્પાને લઈએ તો અલ્પા ઇઝ, હેવિયરનું ઓપોઝિટ શું થાય? લાઇટર, બરાબર. હેવિયરનું ઓપોઝિટ થશે લાઇટર. અલ્પા ઇઝ લાઇટર ધેન ભાવિન. અલ્પા ઇઝ લાઇટર ધેન ભાવિન. પાંચમું આપણે જોઈએ, બરાબર. ભાવિન્સ હેર, હવે આપણે હેર માટે લઈએ, બરાબર. ભાવિન્સ હેર આર Bhavin's hair is shorter than Alpa. Sixth જોઈએ, Alpa's hair is longer than Bhavin. શોર્ટર નું ઓપોઝિટ શું થશે? તો કે લોંગર. ધેન ભાવિન. હવે આપણે જોઈએ તો કે લોંગર, શોર્ટર અને લોંગર, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ લેસ અને મોર જોઈએ, બરાબર. કેવી રીતે? તો કે ભાવિન હેઝ, સાતમું બલ મિત્રો, ભાવિન હેઝ લેસ ફેમિલી મેમ્બર્સ than Alpa. ભાવિનના ફેમિલી મેમ્બર અલ્પાના ફેમિલી મેમ્બર કરતાં ઓછા છે, બરાબર. લેસ એટલે ઓછા આવે. લેસનું ઓપોઝિટ થશે મોર, બરાબર. અલ્પા હેઝ more family members than ભાવિન. અલ્પાના ભાવિન કરતાં વધારે ફેમિલી મેમ્બર્સ છે. નવમું જોઈએ આપણે. હવે બંનેની આપણે ઊંચાઈ જોઈએ, હાઈટ જોઈએ, બરાબર. તો ભાવિન ઇઝ, બંનેની હાઈટ જોતા ભાવિન ઇઝ ટોલર ધેન અલ્પા. આ તો તમને આવડે તે બાદ મિત્રો આપણે ભણી જ ગયા છીએ આગળ. અને અલ્પા ઇઝ, ટોલરનો વિરોધી શોર્ટર, બરાબર. અલ્પા ઇઝ શોર્ટર ધેન ભાવિન. અલ્પા ઇઝ શોર્ટર ધેન ભાવિન. ચાલો ત્યાર પછી જોઈએ 11. ભાવિન હેઝ, હવે ફ્રેન્ડ્સનું આવશે ને બાર મિત્રો, એને ફ્રેન્ડ્સ કેટલા છે? તો કે ભાવિનને 12 છે અને અલ્પાને તે 12 છે. તો ભાવિન હેઝ as many friends as અલ્પા. ભાવિનને અલ્પા જેટલા જ મિત્રો છે, બરાબર. અલ્પા હેઝ.
અલ્પાને છે એટલા જ મિત્રો છે. પછી હવે 12મું તો કે એને આપણે ઉલટાવીને કરીએ, બરાબર. તો અલ્પાને આપણે આગળ લઈ લેશું. અલ્પા હેઝ એઝ મેની ફ્રેન્ડ એઝ ભાવિન હેઝ. અલ્પાને ભાવિન જેટલા જ મિત્રો છે. બંનેના મિત્રોની સંખ્યા કેટલી છે? 12, બરાબર. બંનેને 12 મિત્રો છે. તો આ રીતે અહીંયા આપણે આ જે ડિગ્રી ઓફ કમ્પેરિઝન એ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું બાળ મિત્રો. ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમને ડિગ્રી ઓફ કમ્પેરિઝન આપેલું છે. એવી જ રીતે જો આપણે માની લો કે બંનેની હાઇટ સરખી હોય, આ છે એઝનો ઉપયોગ કર્યો ને એ પોઝિટિવ ડિગ્રી છે. શું છે? પોઝિટિવ ડિગ્રી છે કે ના જેટલું જ અથવા તો ના જેવું જ, બરાબર. હવે માની લો કે અલ્પાની અને ભાવિનની હાઇટ છે તે 165 બંનેની સરખી હોત, 165 સેન્ટીમીટર. તો એના માટેનું આપણે સેન્ટેન્સ કયું બનાવે? તો કે ભાવિન ઇઝ એઝ ટોલ એઝ અલ્પા. ભાવિન અલ્પા જેટલો જ ઊંચો છે. પછી એવી જ રીતે અલ્પાનું કેવું હોય તો અલ્પા ઇઝ એઝ ટોલ એઝ ભાવિન. અલ્પા છે તે ભાવિન જેટલી જ ઊંચી છે એ આપણે કહી શકીએ, બરાબર. તો એવી જ રીતે આપણે સુપરલેટિવ ડિગ્રી કરવું હોય તો અહીંયા આપણે જો સુપરલેટિવ ડિગ્રી કરવી હોય તો આપણે ત્રીજી વ્યક્તિનો અહીંયા ઉમેરો કરવો પડે, બરાબર. હવે માની લો કે અલ્પા, ભાવિન અને છાયા છે, બરાબર. તો ત્રણેયની માની લો કે ઊંચાઈ આપેલી છે આપણને. હું તમને એક્ઝામ્પલ જ સમજાવું છું બાળ મિત્રો. બાકી હોય એ લખજો અને બાકીના છે એ સમજજો અને સાથે સાથે કાન અહીંયા રાખજો. ઓકે. હવે માની લો કે અહીંયા ભાવિનની હાઇટ છે તે કેટલી આપેલી છે? તો કે 165 cm, બરાબર. અને અલ્પાની કેટલી આપી છે? તો કે અલ્પાની 162 આપેલી છે. તો છાયાની કેટલી આપેલી છે? તો કે છાયાની 160 cm આપેલી છે, બરાબર. 160 cm. હવે તમે શું કહી શકો? તો કે ભાવિન ઇઝ ધ ટોલેસ્ટ ઓફ ઓલ. તમે જુઓ ભાવિનની હાઇટ છે તે સૌથી વધારે છે, બરાબર. આપણે શબ્દમાં જ એવી રીતે આવે છે કે સૌથી વધારે, બરાબર. તો અહીંયા ભાવિનની હાઇટ છે તે 165 સેન્ટીમીટર છે, તો એની સૌથી વધારે છે. તો અહીંયા આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીશું. શું કામ? તો કે 3 જણા છે. જ્યારે 2 જણા હોય ત્યારે કમ્પેરિઝન થાય છે, 3 હોય ત્યારે સુપરલેટિવ વપરાય છે, અને જ્યારે બધામાં એક સરખું જતું હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે અહીંયા જોઈએ તો કે ભાવિનની હાઇટ સૌથી વધારે છે, તો ભાવિન ઇઝ ટોલેસ્ટ ઓફ ઓલ, બરાબર. એના આપણે તમે જોયું કે આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં આપણે આના ઉપર આપણે 3 વાક્ય બનાવતા હતા, બરાબર. તો અહીંયા આપણે શું કહેતા હતા? તો કે છાયા ઇઝ ટોલ. આપણે એ રીતે વાક્ય બનાવીએ પહેલું, બરાબર. છાયા ઇઝ ટોલ, બરાબર. પછી અલ્પા ઇઝ ટોલર ધેન છાયા. બીજું વાક્ય બને કમ્પેરેટિવનું, બરાબર. હવે પહેલું આપણે છાયાનું તો મૂકી દીધું. છાયા ઊંચી છે કેટલી? તો કે 160 સેન્ટીમીટર. આપણે છાયાનું પતી ગયું. પછી હવે એના પછી આપણે એનાથી ઉપર કોણ જાય છે? તો કે અલ્પા. અલ્પા ઇઝ ટોલર ધેન છાયા, બરાબર. પણ જ્યારે ભાવિનની વાત આવશે તો ભાવિન ઇઝ ટોલેસ્ટ ઓફ ઓલ. એના માટે ભાવિન ઇઝ ધ ટોલેસ્ટ ઓફ ઓલ. મિત્રો હંમેશા યાદ રાખજો કે આપણે જ્યારે સુપરલેટિવનું સેન્ટેન્સ બનાવીએ ત્યારે એડજેક્ટિવની બાજુમાં ધ મૂકવામાં આવે છે અને એડજેક્ટિવની પાછળ આપણે EST આપણે મૂકીએ છીએ, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. એ બને છે સુપરલેટિવ. પણ અત્યારે આપણે કયું ભણ્યા છીએ? કમ્પેરેટિવ. બરાબર કરજો બાળ મિત્રો. પરીક્ષામાં તમારે પૂછાશે કમ્પેરેટિવ, સુપરલેટિવ ને પોઝિટિવ ત્રણેય પૂછાશે, બરાબર. હવે ત્યાર પછી છે તે તમારે કોષ્ટક પૂરું કરવાનું છે બાળ મિત્રો. જોઈએ આપણે અહીંયા સી. નાવ વર્ક ઇન પેર. એક્ટિવિટી 6C જુઓ. એક્ટિવિટી 6C જુઓ બાળ મિત્રો. અહીંયા આપેલું છે વર્ક ઇન પેર. તમારે જૂથમાં કાર્ય કરવાનું છે અને જાતે કરવાનું છે. હવે હું આ બોર્ડ ઉપર કરાવીશ નહીં, બરાબર. રાઇટ યોર્સ એન્ડ યોર ફ્રેન્ડ્સ ડિટેલ. તમારી અને તમારા મિત્રોની વિગત ટેબલની અંદર લખો.
બરાબર. રાઇટ યોર્સ એન્ડ યોર ફ્રેન્ડ્સ ડિટેલ ઇન ધ ટેબલ. નીચે કોષ્ટક આપેલું છે તેમાં તમારી અને તમારા મિત્રની તમારે વિગતો લખવાની છે. યુ કેન એડ મોર. તમે એમાં વધારે ઉમેરવું હોય બીજું કંઈ પણ તો તમે ઉમેરી શકો છો. જો એજ, હાઇટ, વેઇટ, હેર, પછી તમારો ફેર રંગ તમે લખી શકો છો. બરાબર. પછી તમે સ્પોર્ટ્સમાં તમે કેવી રીતે આગળ છો તો તમે એના વિશેની પણ માહિતી લખી શકો છો. તમને શું ગમે છે શું નથી ગમતું એ પણ તમે લખી શકો છો. એટલે આવી બધી વસ્તુઓ તમારે એડ કરવી હોય તો તમે કરી શકો છો. એ તમારે જાતે કરવાનું છે. ત્યાર પછી છે એક્ટિવિટી 7 તમારે રીડ કરવાની છે. બરાબર. એક્ટિવિટી 7 છે એ તમારે રીડ કરવાની છે. ફ્રેન્ડ્સ, ડુ યુ નો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 gives you some rights. તમને ખ્યાલ હશે કે 2009માં જે પેલા શિક્ષણ માટેનો અધિકાર, બરાબર, એનો ધારો લાગુ પડ્યો હતો તેના માટેની તમારી ફરજો અને તમારા મૂળભૂત હકો કયા છે, તમને હક કયા કયા મળે છે તે અહીંયા તમને કોષ્ટકમાં આપેલું છે. હિયર આર સમ, રીડ ધેમ એન્ડ ટેલ યોર ફ્રેન્ડ્સ પેરેન્ટ્સ અબાઉટ ધેમ. તમે આ વાંચી અને એની ચર્ચા તમારા મિત્રો અને માતા પિતા જોડે તમે કરજો બાળ મિત્રો. અહીંયા આપણું આ યુનિટ 5 પૂરું થાય છે બાળ મિત્રો. આજે તમને હોમવર્કમાં મેં તમને આપી દીધું